ખિસકોલી સર્કલ પાસે ફરી દબાણો ઊભા થતાં મનપાની કાર્યવાહી, લારી ગલ્લા, શેડ અને ઓટલાના દબાણો પર પાલિકાનું બુલડોઝર। વાહન ચાલકો તથા રાહદારીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ દબાણ હટાવ કામગીરીમાં મનપાના વોર્ડ નંબર 12ના સ્ટાફ, ડીડીઓ વિભાગ, દબાણ શાખા તથા અટલાદરા પોલીસનો સ્ટાફ જોડાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ખિસકોલી સર્કલ પાસે ટ્રાફિક જામની ભારે સમસ્યા થાય છે। ખિસકોલી સર્કલ પાસે થોડા દિવસ અગાઉ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા લારી ગલ્લાના દબાણો હટાવવામાં આવ્યા હતા। જો કે કાર્યવાહી બાદ ફરી રોડ લાઇનમાં દબાણો ઊભા થઈ જતા આજે મનપાની દબાણ શાખાની ટીમ ફરી ત્રાટકી હતી। મનપાની ટીમ દ્વારા રોડ લાઇનમાં નડતરરૂપ હંગામી દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં લારી ગલ્લા ઉપરાંત શેડ અને ઓટલાના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા। જેસીબીની મદદથી ઓટલા અને શેડ તોડી પાડીને રોડ લાઇન ખુલ્લી કરવામાં આવી। કાર્યવાહી દરમિયાન લારી ગલ્લા શેડ સહિતનો પરચુરણ સામાન કુલ મળી 10 ટ્રક જેટલો સામાન કબજે લેવામાં આવ્યો। આજે પશ્ચિમ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વહીવટી વોર્ડ નંબર 12માં ખિસકોલી સર્કલની આજુબાજુ જે લારી ગલ્લા કાચા હંગામી દબાણો છે એ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે। અત્યાર સુધી 2 ટ્રક જેટલો સામાન ભરાયેલો છે અને બીજી કામગીરી ચાલુ છે। અત્યારે ટાઉન પ્લાનિંગ ટીમ છે, દબાણની ટીમ છે અને વોર્ડની ટીમ છે। 3 ટીમો ભેગી થઈને આ કામગીરી કરવામાં આવે છે। હંગામી જેટલા પણ દબાણો છે બધા લીધા, લારી ગલ્લા શેડ બધું ઝૂંપડા જે છે એ બધા હટાવવામાં આવે છે। વિરેન્દ્ર રાઠોડ, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 12।